અરે બાપા હવે તો આ થ્રેસર માં પણ 2 લાખ સુધીની સબસિડી મળવાની છે। નીતિનભાઈ બાપા તો જીરામાં દવા છાંટે છે, મને કયો ને આ મશીન કયું છે? અરે મોટા ભાઈ આ વિશ્વાસ કંપની નું ગ્રાઉન્ડ થ્રેસર છે જે ખેતરમાં વયું જાય ને માંડવીએ કાઢતું જાય, જેને આપણે ડબો કહીએ। મોટા ભાઈ આ થ્રેસર 3800 થી 4000 કેજી સુધીના વજન સાથે બનાવેલું છે, એટલે ભાંગ તૂટતા કોઈથી થાય નહીં, આટલું હેવી છે। બીજું બધું તો ઠીક પણ આમાં પાથરા નાખવા હેરાન થતા હું। અરે મોટા ભાઈ આમાં 4 ની તો ટોકરી નાખી છે, નાની હાઈટ વાળા આરામથી ઓરી શકીએ। અરે મોટા ભાઈ વિશ્વાસ કંપનીના થ્રેસરમાં ઈતા ઉપાધિ જ ના કરો, સિંગલ ટાયર જોતું હશે તોય મળી જશે, ડબલ ટાયર જોતું હશે તોય મળી જશે, પાછા બીકેટી ના ટાયરો। ખેડૂત મિત્રો આ થ્રેસરમાં તમને ભૂકાનું સ્ટોરેજ અને મગફળીનું સ્ટોરેજ અલગ જ આપી દીધું છે। ખેડૂત મિત્રો બંને બાજુ 100 કિલોના હેવી લોડ વ્હીલ આપ્યા છે, ટ્રેક્ટર ને માર નહીં પડે। પણ નીતિનભાઈ આમાં માંડવીના સ્ટોરેજમાં તો મજૂર રાખવો પડતો હોય નહીં। મોટા ભાઈ એની તો ઉપાધિ જ ના કરો, અહીંથી મગફળી આવીએ ને અહીં વરમાં આપ્યું છે એટલે આખે આખું સ્ટોરેજ કમ્પ્લીટ ભરાવાનું છે। અને ખેડૂત મિત્રો આ મશીનમાં સબસિડી ઉપરાંત લોન પણ થઈ જાય। પણ નીતિનભાઈ લઈતા લે હું પણ લીધા પછી આ મશીનની સર્વિસ કોણ દે છે? મોટા ભાઈ 1970 થી આ કંપની કાર્યરત છે, એની સર્વિસ 1 નંબરની મળવાની છે। પાછી આપણી વિશ્વાસ કંપની 1 વર્ષની વોરંટી ગેરંટી આપવાની છે। હવે આ મગફળીની સીઝન આવે પેલા થ્રેસર લેવું તો જો મોટા ભાઈ આ મશીન એકવાર લઈ લીધું એટલે મગફળી ચણા વટાણા જેવા 8 થી 9 પાક આમાં નીકળી જવાના છે। તને સીઝનમાં મશીન ડૂચા દેવાનું છે। જો મોટા ભાઈ તમારે આ હાથી જેવી મજબૂતી વાળું વિશ્વાસ કંપનીનું થ્રેસર લેવું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર ઉપર અત્યારે જ કોલ કરો, ત્યાંથી તમને આના ભાવે મળી જાય ને સબસિડીની ડિટેલ પણ મળી જાય।